Hello friends, welcome back to the English video lecture. વિદ્યાર્થી મિત્રો, આજના સ્ટાન્ડર્ડ 12 ના વિડિયો લેક્ચરમાં યુનિટ 3 એમાં રીડ 2 જે આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં સ્ટાર્ટ કર્યો હતો સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ તણાવને નિયંત્રણમાં રાખવાની કસરતો આજે આપણે પાર્ટ 2 એ વિડિયો લેક્ચરનો જોઈશું. તો આપણે પહોંચ્યા છીએ એના પછીનો ટોપિક છે એક્સરસાઇઝ છે ધ ક્રાઉન પુલ. હવે ક્રાઉન પુલ નો આમ તો ગુજરાતી ક્રાઉન એટલે માથાનું મુંગટ હોય, ઇંગ્લિશમાં ક્રાઉન કહેવાય, અને પુલ એટલે ખેંચો થાય. પણ ક્રાઉન પુલનું આપણે અહીં ગુજરાતી કરવાનું છે કે માથાના ઉપરના ભાગને ખેંચો. આ એક એક્સરસાઇઝનું નામ છે ધ ક્રાઉન પુલ, જેનું ગુજરાતી થાય છે માથાના ઉપરના ભાગને ખેંચો. બરાબર, એને ઇંગ્લિશમાં ક્રાઉન પુલ કહેવાય, ગુજરાતીમાં શું કહેવાય એને? માથાના ઉપરના ભાગને ખેંચો. બરાબર, હવે જોઈએ આપણે એમાં શું આવે છે કે વેન વી બ્રેથ. બ્રેથ એટલે શું થાય? તો બ્રેથ એટલે શ્વાસ લેવો થાય. કે વેન વી બ્રેથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ. માઇક્રોસ્કોપિક એટલે સૂક્ષ્મ થાય, અને મૂવમેન્ટ એટલે શું થાય? તો મૂવમેન્ટ એટલે હલનચલન થાય. હલનચલન. બરાબર, કે વેન વી બ્રેથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ, એક સૂક્ષ્મ હલનચલન થાય છે. ક્યાં? તો ઓફ ધ ક્રેનિયલ બોન્સ. ક્રેનિયલ બોન્સ એટલે શું થાય? તો ક્રેનિયલ બોન્સ એટલે ખોપરીના હાડકા થાય. ખોપરીના હાડકા. બરાબર છે, કે વેન વી બ્રેથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ને, ત્યારે ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ, એટલે ખોપરીના હાડકામાં સૂક્ષ્મ હલનચલન થાય છે. અને વિચ ઇન, કે જેમાં ટર્ન એલાઉસ. ટર્ન એલાઉસ એટલે શું થાય? તો ટર્ન એલાઉસ એટલે વહેવા માટેની અનુકૂળતા કરવી. ધ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. સેરિબ્રોસ્પાઇનલ એટલે શું થાય? તો સેરિબ્રોસ્પાઇનલ નો અર્થ થાય છે મગજ અને કરોડરજ્જુનું. મગજ અને કરોડરજ્જુનું. અને ફ્લુઇડ એટલે શું થાય? તો FLUID, ફ્લુઇડ એટલે પ્રવાહી થાય. ફ્લુઇડ એટલે શું થાય? પ્રવાહી. બરાબર, અને ટુ મૂવ એટલે હલે છે, ફ્રીલી મુક્ત રીતે, થ્રુ એટલે માંથી, ધ સ્પાઇનલ કોલમ, મૂવ ફ્રીલી એટલે મુક્તપણે વહેવું. મૂવ ફ્રીલી નો અર્થ થાય છે મુક્તપણે વહેવું. બરાબર છે, અને થ્રુ સ્પાઇનલ કોલમ. સ્પાઇનલ કોલમ નો અર્થ થાય છે કરોડરજ્જુ. સ્પાઇનલ કોલમ એટલે કે કરોડરજ્જુ. એન્ડ ધ સ્કલ નો અર્થ થાય છે ખોપરી. સ્કલ નો અર્થ શું થાય છે? ખોપરી. જો શું કીધું છે કે વેન વી બ્રેથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, ત્યારે ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ. માઇક્રોસ્કોપિક એટલે સૂક્ષ્મ, મૂવમેન્ટ એટલે હલનચલન, ઓફ ધ ક્રેનિયલ બોન્સ એટલે ખોપરીના હાડકામાં એક સૂક્ષ્મ હલનચલન થાય. ક્યારે? જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે. અને વિચિન, કે જેમાં ટર્ન એલાઉસ એટલે વહેવા માટેની અનુકૂળતા થાય છે. ધ સ્પાઇનલ કોલમ, ધ ટર્ન એલાઉસ ધ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે મગજ અને કરોડરજ્જુનું જે પ્રવાહી જે છે એ ટુ મૂવ ફ્રીલી મુક્તપણે વહે છે, થ્રુ ધ સ્પાઇનલ કોલમ એન્ડ ધ સ્કલ. કરોડરજ્જુ અને ખોપરીમાંથી એ મુક્તપણે પ્રવાહી વહે છે. બરાબર, કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ખોપરીના હાડકામાં એકદમ સૂક્ષ્મ હલનચલન થાય છે,
કે જે માથામાં રહેલા પ્રવાહીને કરોડરજ્જુ અને ખોપરીની વચ્ચે મુક્તપણે વહેવા માટેની અનુકૂળતા કરી આપે છે. બરાબર, તો એ આનું ગુજરાતી છે. પછી શું કીધું કે વેન જ્યારે ટેન્સ્ડ ઓર અપસેટ. ટેન્સ્ડ એટલે શું થાય? તો ટેન્સ્ડ એટલે તણાવગ્રસ્ત થાય, અને અપસેટ એટલે શું થાય? તો અપસેટ એટલે બેચેન થાય. કે જ્યારે આપણે તણાવગ્રસ્ત હોઈએ અથવા બેચેન હોઈએ અથવા શું કીધું છે તો એન્ડ ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ, અને ઊંડેથી પૂરતો શ્વાસ ન લઈએ તો ધીસ કેન રિઝલ્ટ, આના પરિણામે શું થાય છે? ઇન બોન્સ. બોન્સ એટલે હાડકા. બોન્સ એટલે હાડકા. હાડકામાં શું થાય છે કે ધ સ્કલ. સ્કલ એટલે હમણાં આપણે જોયું ખોપરી થાય. બીકમિંગ સ્લાઇટલી સ્ટક. શું કીધું છે કે બીકમિંગ સ્લાઇટલી સ્ટક. તો સ્લાઇટલી સ્ટક એટલે શું થાય? તો સ્લાઇટલી સ્ટ્રક એટલે થાય હળવેથી અટકવું. હળવેથી અટકવું. એ હાડકા છે હળવેથી અટકી જાય છે. બરાબર. અને શું કીધું કે ટુગેધર. ટુગેધર એટલે એક સાથે. સો ધેટ જેથી કરીને ફ્લુઇડ એ જે પ્રવાહી છે ને કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. સર્ક્યુલેટ એટલે ભ્રમણ કરવું થાય. સર્ક્યુલેટ એટલે ભ્રમણ કરવું. સર્ક્યુલેટ પ્રોપરલી, યોગ્ય રીતે એ હાડકા ભ્રમણ કરી શકતા નથી. બરાબર, કે જ્યારે આપણે તણાવગ્રસ્ત હોઈએ, બેચેન હોઈએ અને ઊંડેથી પૂરતો શ્વાસ નથી લેતા ત્યારે એના પરિણામે શું થાય છે? તો એ જે એનું પરિણામ એવું આવી શકે છે ખોપરીના હાડકા એકબીજા સાથે અટવાઈ જાય છે, જેથી પ્રવાહી યોગ્ય રીતે ફેલાતું નથી. બરાબર. હવે એના પછી જોઈએ કે ધ ક્રાઉન પુલ. એટલે આપણે જોયું હમણાં ક્રાઉન પુલનું ગુજરાતી, માથાના ઉપરના ભાગને ખેંચો. ઇન્ફ્લુએન્સીસ. ઇન્ફ્લુએન્સીસ એટલે શું થાય? તો ઇન્ફ્લુએન્સીસ એટલે અસર કરવી થાય. ઇન્ફ્લુએન્સીસ એટલે અસર કરવી. કે આ અસર શેને અસર કરે છે? ધ ફ્લો. ફ્લો એટલે પ્રવાહ. FLOW. ફ્લો એટલે પ્રવાહ. ધ ફ્લો ઓફ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. હમણાં આપણે જોયું હતું સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે શું થાય? મગજ અને કરોડરજ્જુનું પ્રવાહી ઇન અ પોઝિટિવ વે એટલે હકારાત્મક રીતે. બરાબર, કે આ માથાના ભાગને ઉપર ખેંચવાની જે કસરત છે ને એ મગજ અને કરોડરજ્જુના પ્રવાહીને હકારાત્મક રીતે વહેવા માટેની અસર કરે છે. અને ઈટ તે હેલ્પ્સ એટલે મદદ કરે છે કામ. કામ એટલે શાંત થાય. કામ એટલે શું થાય? શાંત. યોર નર્વસ સિસ્ટમ. નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર થાય. નર્વસ સિસ્ટમ એટલે શું થાય? ચેતાતંત્ર. બરાબર, કે તે તમારા ચેતાતંત્રને શાંત બનાવે છે. એન્ડ કેન અલ્સો ઓફન, અને વારંવાર ટેક અવે. ટેક અવે એટલે દૂર લઈ જવું. ટેક અવે એટલે દૂર લઈ જવું. એ તમને દૂર લઈ જાય છે. શેનાથી? તો સૌથી પહેલું હેડેક. હેડેક એટલે શું થાય? તો હેડેક એટલે માથાનો દુખાવો થાય. માથાનો દુખાવો. માથાનો દુખાવો હોય. પછી શું કીધું? સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ. ઇન્ડ્યુસ્ડ એટલે પ્રેરિત થાય. ઇન્ડ્યુસ્ડ એટલે પ્રેરિત. અને પછી કીધું છે સ્ટમક એક. સ્ટમક એક એટલે શું થાય? તો સ્ટમક એક એટલે પેટનો દુખાવો થાય. પેટનો દુખાવો. બરાબર, તો આ જે એક્સરસાઇઝ છે એ તમને શેનાથી દૂર લઈ જાય છે? તો માથાના દુખાવાથી દૂર લઈ જાય. અને સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમક એક એટલે તણાવથી પ્રેરિત જે પેટનો દુખાવો થાય. પેટનો દુખાવો પણ તણાવથી પ્રેરિત. એટલે તણાવના લીધે જો તમને પેટનો દુખાવો થતો હોય, માથાનો દુખાવો થતો હોય તો એ થતો નથી આ એક્સરસાઇઝને લીધે. અને એઝ વેલ એઝ એટલે ની જેમ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, તમને સ્પષ્ટ રીતે વિચારવામાં મદદ કરે છે. આ ક્રાઉન પુલ. બરાબર, માથાના ઉપરના ભાગને ખેંચો. તો હવે આ એક્સરસાઇઝમાં કરવાનું શું છે? તો જો આમાં કીધું છે કે પ્લેસ. પ્લેસ એટલે મૂકો. પ્લેસ એટલે મૂકવું થાય. મૂકો. બરાબર, બોથ યોર હેન્ડ્સ. તમારા બંને હાથ. વિથ યોર ફિંગર્સ. ફિંગર્સ એટલે આંગળીઓ વડે. લાઈક કોમ્સ. કોમ્સ એટલે કાંસકો થાય. આપણે દાંતીઓ કહીએ ને, કોમ્સ. કાંસકો અથવા આપણે શું કહીએ? દાંતીઓ કહીએ. બરાબર છે.
દાંતિયાની જેમ તમારી આંગળીઓ વડે તમારા બંને હાથ મૂકો. દાંતિયાની જેમ એટલે આપણે એક આંગળી બીજી આંગળી સામેના હાથની આંગળી સાથે આપણે કેમ ફિટ કરી દેતા હોય, બરાબર? આપણી બધી બે હાથ કેવી રીતે ભેગા કરવાના છે, તો એક હાથની આંગળી બીજા હાથની આંગળી સાથે ફિટ થઈ જાય એટલે વચ્ચે જે આંગળી જગ્યા છે અહીંયા બીજા હાથની આંગળી આપણે મૂકી દઈએ. એ રીતે આપણે કાસકાની જેમ દાંતિયાની જેમ આપણે બંને હાથને મૂકવાના છે ઓન ટોપ ઓફ યોર હેડ. ટોપ ઓફ યોર હેડ મસ્તકના માથાના ઉપરના ભાગમાં, સો ધેટ જેથી કરીને યોર લિટલ ફિંગર્સ તમારી નાની આંગળીઓ આર ટચિંગ એ સ્પર્શ કરે યોર હેરલાઇન. હેરલાઇન એટલે માથાના વાળ. માથાના વાળને સ્પર્શ કરે ધ ફ્રન્ટ. ફ્રન્ટ એટલે આગળની બાજુ. ખ્યાલ આવ્યો શું કરવાનું છે કે આપણે માથાના બંને હાથને આંગળીઓ વડે માથાના ઉપરના ભાગમાં કાંસકાની જેમ મૂકો જેથી તમારી નાની આંગળી તમારા વાળની કિનારીને સ્પર્શ કરે, બરાબર છે? અને પછી શું કરવાનું છે, તો ફિર્મલી. ફિર્મલી એટલે મક્કમતાથી થાય. ફિર્મલી એટલે મક્કમતાથી. પ્રેસ ડાઉન. પ્રેસ ડાઉન એટલે નીચે દબાવવું. પ્રેસ ડાઉન એટલે શું થાય, તો નીચે દબાવવું. યોર સ્કલ્પ. હવે જો સ્કલ્પ એટલે શું થાય, તો સ્કલ્પ એટલે ખોપરી થાય. સ્કલ્પ એટલે ખોપરી, કે તમારી ખોપરીને મક્કમતાથી નીચે દબાવો. એન્ડ પુલ યોર ફિંગર્સ. પુલ એટલે ખેંચો યોર ફિંગર્સ તમારી આંગળીને અવે ફ્રોમ ધ મિડલાઇન. મિડલાઇન એટલે વચ્ચેથી. તમારી વચ્ચેથી જ આંગળી હોય ને એને આપણે બંને બાજુથી ખેંચવાની છે અને નીચે આપણે હાથને દબાવવાનો છે. અને કમિંગ આઉટવર્ડ્સ વિથ ઈચ હેન્ડ. દરેક હાથથી આપણે બહારની તરફ કોમ્બિંગ કરવાનું છે. કોમ્બિંગ એટલે આપણે કે માથું વળવતા હોય. કોમ્બ એટલે દાંતિયો અથવા કાસ્કો થાય, બરાબર? અને કોમ્બિંગ એટલે માથાના વાળ ઓળવવા. ખ્યાલ આવ્યો કેવી રીતે કરવાનું છે? આપણે બંને હાથ છે, બંને હાથની આંગળીઓ એકબીજાની આંગળી સાથે ભેગી થઈ જાય રીતે આપણે આંગળીઓ ફિટ કરી દેવાની છે અને પછી માથાના આગળના ભાગે મૂકવાની છે અને પછી આપણે કેમ માથું ઓળવતા હોઈએ આપણે, બરાબર? એ રીતે આપણે આંગળીઓ છે એને બહારની બાજુ ખેંચવાની છે આપણે. કોમ્બિંગ આઉટસાઇડ. આઉટવર્ડ્સ બહારની તરફ આપણે ઈચેન. દરેક હાથને બહારની તરફ આપણે કેમ વચ્ચેથી માથું વળવતા હોય, બરાબર? એ રીતે આપણે કરવાનું છે. પછી શું કીધું? નાવ હવે પ્લેસ યોર હેન્ડ્સ. હાથ મૂકો ઇન ધ સેમ વે. એ જ રીતે હાયર અપ ઓન ધ મિડ લાઇન ઓફ ધ હેડ. માથાની મધ્ય ભાગથી ઊંચી તરફ. એન્ડ રિપીટ ધ પ્રોસિજર. રિપીટ એટલે પુનરાવર્તન કરવું થાય. રિપીટ એટલે પુનરાવર્તન કરવું અને પ્રોસિજર એટલે પ્રક્રિયા થાય. પ્રોસિજર એટલે શું થાય? પ્રક્રિયા. પછી આ પ્રક્રિયાનું પાછું પુનરાવર્તન કરવાનું છે. અને નાવ હવે પ્લેસ હેન્ડ્સ અને પાછા હાથ મૂકો ઇવન ફર્ધર બેક. પાછળની તરફ આગળ. ઓન યોર હેડ તમારા મસ્તકમાં. અને ટુવર્ડ્સ ધ ક્રાઉન એટલે માથાના ઉપરના ભાગ તરફ. અને રિપીટ ધ પ્રોસિજર. પાછી એ પ્રોસિજર આપણે ફરીથી કરવાની છે. ખ્યાલ આવે? એકચ્યુઅલી એમાં છે શું કે આપણું કેવા માથું છે, બરાબર? અને આપણે અહીંયા હાથ મૂક્યા છે, બરાબર? તો બંને એક હાથને આ બાજુ ખેંચવાના, બીજા હાથને આ બાજુ ખેંચવાના, પછી પાછું આગળના ભાગમાં આવવાનું, બરાબર? પછી આવી રીતે પાછા બહારની બાજુ ખેંચવાના. એ રીતે આખી પ્રોસિજર છે ને આપણે શરૂ રાખવાની છે, બરાબર? કે રિપીટ ધ પ્રોસિજર. એ પછી આખી પ્રક્રિયાનું પુનરાવર્તન કરવાનું છે. તો આને શું કહેવાય? આને કહેવાય ક્રાઉન પુલ. માથાના ઉપરના ભાગને ખેંચો, બરાબર? એના પછી શું છે? તો એના પછી છે મેન્ટલ ક્વિક ફિક્સીસ. મેન્ટલ એટલે શું થાય? તો મેન્ટલ એટલે માનસિક થાય અને ક્વિક એટલે શું થાય? તો ઝડપી. અને ફિક્સીસ એટલે સુધારા થાય. માનસિક ઝડપી સુધારા. મેન્ટલ ક્વિક ફિક્સીસ. માનસિક ઝડપી સુધારા, બરાબર? હવે આમાં શું કરવાનું છે? તો પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. જો આવું તો આપણને કદાચ આવડે, બરાબર છે? કે પુટ ઓન સમ મ્યુઝિક. આવું કંઈક આમ પુટ ઓન સમ મ્યુઝિક, કંઈક સંગીત આપણે એવું શરૂ કરવાનું છે. પુટ ઓન સમ મ્યુઝિક કે યુ લાઈક. તમને મનગમતું સંગીત શરૂ કરી દેવાનું છે અને ડાન્સ થ્રુ ધ રૂમ. અને આખા રૂમમાં આપણે ડાન્સ કરવાનું છે, બરાબર? ધ્યાન રાખવાનું છે. મમ્મી પપ્પાની પરમિશન લઈ લેવાની કે આવી એક એક્ટિવિટી અમારે કરવી છે, બરાબર? નહીતર પછી એવું થાય આવું તમને કોણે કીધું હતું? તો પુટ ઓન સમ મ્યુઝિક
કંઈક આમ સંગીત એવું યુ લાઈક, તમને મનપસંદ ગીત હોય કે સોંગ હોય સારું સંગીત શરૂ કરી દો અને આખા રૂમમાં ડાન્સ કરો. આવું છે એક માનસિક ઝડપી સુધારો, તરત આપણે ફ્રેશ થઈ જાય. અને ધીસ ક્રિએટિવ એક્ટિવિટી, જો શું કીધું છે, ક્રિએટિવ એક્ટિવિટી એટલે સર્જનાત્મક પ્રવૃત્તિ. સર્જનાત્મક પ્રવૃત્તિ આ જે એક્સરસાઇઝ છે ને કે રાઈટ સાઈડ ઓફ ધ બ્રેઇન એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેઇન. શું કીધું છે કે ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ ધ રાઈટ સાઈડ ઓફ ધ બ્રેઇન, મગજની જે રાઈટ સાઈડ જમણી બાજુ છે ને એની આ કસરત છે. એન્ડ હેલ્પ્સ મદદ કરે છે રીબેલેન્સ યોર બ્રેઇન. રીબેલેન્સ એટલે શું થાય, તો રીબેલેન્સ એટલે પુનઃ સંતુલન થાય, પુનઃ સંતુલન. બરાબર છે. યોર બ્રેઇન, બ્રેઇન એટલે મગજ, તમારા મગજને રીબેલેન્સ કરે છે એટલે પુનઃ સંતુલન આપે છે. આવી રીતે આ મ્યુઝિક, મનપસંદ મ્યુઝિક મૂકી આખા રૂમમાં ડાન્સ કરવાથી. એના પછી જોઈએ તો get a fish tank and watch the fish swim around languidly and this allows your mind to calm down. Get a fish tank. આ fish tank માં તમને ખ્યાલ આવશે કે fish tank એટલે શું થાય. fish tank એટલે માછલી ઘર થાય. માછલી ઘર તો તમે જોયું છે, ઘણાના ઘરમાં માછલી ઘર હોય, ફિશ ટેન્ક, અથવા ઘણી હોટલમાં કે ત્યાં પણ તમને જોવા મળે ફિશ ટેન્ક, કે એક માછલી ઘર હોય, ટૂંકમાં ઘણી બધી માછલીઓમાં હોય, નાનું પાણીનું ટેન્ક હોય ટાંકી જેવું, બરાબર, અને આરપાર પારદર્શક ટ્રાન્સપેરન્ટ ગ્લાસ હોય, એને ફિશ ટેન્ક કે માછલી ઘર. તો એક માછલી ઘર તમે લ્યો, બરાબર, અને વોચ જુઓ ધ ફિશ, માછલીને સ્વિમ તરે છે અરાઉન્ડ લેંગ્વિડલી, એક વર્ડ આપ્યો છે લેંગ્વિડલી. લેંગ્વિડલી એટલે મૃદુતાથી થાય, કોમળતાથી, મૃદુતાથી અને કોમળતાથી. તમે માછલી ઘરમાં તમે જુઓ ને તો માછલી છે ને કેટલી બધી સરસ મજાની કોમળતાથી માછલી તરતી હોય આ પાણીમાં, એક બાજુથી બીજી બાજુ, બીજી બાજુ ઓલી બાજુ, એમ લેંગ્વિડલી, બરાબર છે, કોમળતાથી સહેજ આમ આપોઆપ કેટલી સરસ મજાની માછલી તરતી હોય. તો ધીસ એલાઉસ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. આનાથી શું થાય, આ ફિશ ટેન્ક ને માછલી ઘરને આપણે જોઈએ, માછલી તરતી જોઈએ, એનાથી થાય શું, તો એનાથી આપણું જે માઇન્ડ છે, આપણું મગજ છે ને કામ ડાઉન એટલે શાંત પડી જાય, બરાબર, મગજ શાંત આપણું થઈ જાય. એના પછી જોઈએ તો એના પછી એમ કીધું છે રાઇટ ડાઉન એટલે લખો ઓલ યોર વરીઝ. વરીઝ એટલે ચિંતાઓ થાય. વરીઝ એટલે શું થાય, ચિંતાઓ, બરાબર, કે તમારે કામ કરવાનું છે તો રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ, તમારી બધી ચિંતાઓ લખવાની છે. તમને જે બધી ચિંતાઓ, તકલીફો, પ્રોબ્લેમ્સ ને સમસ્યાઓ જે કે હોય ને એ બધી એક કાગળમાં લખવાની છે. અને પછી શું કરવાની છે, પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર, એને બધી એક કાગળમાં મૂકી દેવાની છે. અને ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. જો પછી શું કરવાનું છે કે માથા ઉપરથી ફેરવવાની છે ને, ઘણા નાના બાળકો એવી રીતે કરતા હોય, કદાચ તમને ખ્યાલ હોય તો, પહેલા બધું લખી નાખે કાગળમાં, મને આ તકલીફ છે, મને આ પ્રોબ્લેમ છે, મારી સાથે આવું થાય, મારી સાથે તેવું થાય. પછી કાગળ છે ને એનો આમ કૂચડો બુકડો વાળી દે, કાગળ ભેગો કરી નાખે કાગળ, અને પછી માથા ઉપરથી કાગળ ફેરવી નાખે. આપણે કેમ આપણી સાદી ભાષામાં કહીએ આપણે નજર ઉતારતા હોય, બરાબર, એ રીતે કાગળ છે ને એને ભેગું કરીને પછી આમ માથા ઉપરથી ઉતારી નાખે, પછી ઘા કરી જોરથી અને ઘા કરી દે. તો એવું પણ તમે કરી શકો છો. એની પછી આપણે જોઈએ તો ગેટ આઉટ ઇનટુ નેચર એન્ડ વોક. શું કીધું છે, ગેટ આઉટ એટલે, ગેટ આઉટ એટલે બહાર નીકળો, બહાર નીકળો. ક્યાં બહાર, ક્યાં જવાનું છે, તો નેચર. નેચર એટલે પ્રકૃતિ. નેચર એટલે પ્રકૃતિનું જે સૌંદર્ય હોય ને, બરાબર, એમાં બહાર જવાનું છે. અને વોક ચાલવાનું છે. જેમ કે અત્યારે તો શું છે, ચોમાસું છે એટલે તમને બહાર જાવ તો પણ બહુ મજા આવે, બરાબર, કેટલું બધું સૌંદર્ય, લીલુંછમ, હરિયાળી હોય, પ્રકૃતિ સૌંદર્ય હોય, તેમાં ચાલવાનું છે, નેચર પ્રકૃતિ સૌંદર્ય જોવાનું છે, બહાર નીકળવાનું છે, બરાબર. પછી કીધું છે કોન્સન્ટ્રેટ, એકાગ્રતા, ધ્યાન ધરવું, ઓન વોટ ઇઝ રાઇટ નાઉ rather than what might happen tomorrow. આ બહુ એક સાચી વાત કીધી છે. જો શું કીધું છે કે કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ, કે અત્યારે શું ચાલી રહ્યું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. rather than what might happen tomorrow, આવતીકાલે શું બનશે તેના કરતા, rather than એટલે ના કરતા, બરાબર, કોના કરતા, કે what might happen tomorrow, આવતીકાલે શું બની શકે છે તેના કરતા અત્યારે શું ચાલે છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, બરાબર. પછી કીધું છે sing in the bath and use the shampoo bottle as a microphone.
આવું પણ તમે કરી શકો છો કે સિંગ ઇન ધ બાથ, તમે સ્નાન કરતા કરતા નાતા નાતા તમે ગીત ગાઈ શકો છો. યુઝ શેમ્પુ બોટલ, શેમ્પુની બોટલ છે ને એને માઇક્રોફોન, આપણે કે માઇક કહીએ માઇક્રોફોન, તો શેમ્પુની બોટલ આપણે માઇક હોય અને આપણે સરસ મજાના નાતા નાતા ગીત ગાતા હોય તેવી રીતે સિંગિંગ તમે કરી શકો છો. આનાથી શું છે, એક જાતનું આપણે આ બધું સ્ટ્રેસને કંટ્રોલ કરવાનું છે, તણાવને નિયંત્રણમાં રાખવાનું છે, બરાબર. એટલે તો આપણે આવું કરી શકીએ છીએ. એના પછી જોઈએ તો નોબડી ઇઝ પરફેક્ટ. આ વાત બહુ સાચી છે. નોબડી ઇઝ પરફેક્ટ. કોઈ વ્યક્તિ છે ને સંપૂર્ણ નથી, બરાબર. કોઈ પણ વ્યક્તિ બધું આવડતું એવું જરૂર નથી, કોઈ વ્યક્તિ પરફેક્ટ છે જ નહીં. નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી. એ વાત એ બરાબર છે કે નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી. શું કીધું છે કે કોઈ સંપૂર્ણ નથી અને હુ વોન્ટ્સ ટુ નો બી, કોણ એ બનવા માંગે છે પરફેક્ટ, કોણ એટલું બધું બનવા માંગે છે. મિસ્ટેક્સ આર ઓકે. શું કીધું છે? મિસ્ટેક્સ આર ઓકે. ભૂલો છે ને, મિસ્ટેક એ સામાન્ય છે ભાઈ. એક તો ઇંગ્લિશમાં આપણે કહેવત છે ટુ એરર ઇઝ હ્યુમન. આપણે ગુજરાતીમાં શું કહીએ, માણસ માત્ર ભૂલને પાત્ર. ટુ એરર ઇઝ હ્યુમન. ભૂલ તો થાય, સહજ છે, સ્વાભાવિક છે, બરાબર. મિસ્ટેક્સ આર ઓકે, એટલે વાંધો નહીં ભૂલ થાય, પણ હા, એકની એક ભૂલ પછી બીજી વાર વારંવાર થવી ન જોઈએ, તો આપણે ગાંડા કહેવાય. એક ભૂલ થાય વાંધો નહીં, પછી બીજી વાર એ ભૂલને રિપીટ નથી કરવાની, નવી ભૂલ થવી જોઈએ પણ રિપીટ થવી જોઈએ નહીં. એટલે મિસ્ટેક્સ આર ઓકે, ભૂલો સામાન્ય છે. એના પછી જોઈએ તો શું કીધું છે કે ડિલીટ ધ ફ્રેઝ. ડિલીટ એટલે શું થાય, તો ડિલીટ એટલે કાઢી નાખવું થાય, અને ફ્રેઝ, ફ્રેઝ એટલે શું થાય, તો એક આ મહાવરો, શબ્દ સમૂહ. આપણા મનમાંથી આ એક શબ્દ સમૂહ, શબ્દ કાઢી નાખવાનો. કયો શબ્દ છે? આઈ કાન્ટ. શું કીધું છે કે ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ. આઈ કાન્ટ એટલે હું ન કરી શકું એવું. ખ્યાલ આવ્યો કે હું ન કરી શકું એવો શબ્દ સમૂહ કાઢી નાખવાનો છે. એવું નહીં, હું ન કરી શકું. આઈ કાન્ટ સ્પીક, આઈ કેન રાઇટ, આઈ કાન્ટ રાઇટ, આઈ કાન્ટ ટોક, આઈ કાન્ટ લિસન ઇંગ્લિશ, આઈ કાન્ટ સ્પીક ઇંગ્લિશ, એવું નહીં, બરાબર. આઈ કાન્ટ એ શબ્દ જ કાઢી નાખવાનો, એવું નહીં રાખવાનું હું ન કરી શકું, મારાથી ન થાય, હું આમ ન કરી શકું, હું તેમ ન કરી શકું. ફ્રોમ યોર વોકેબ્યુલરી. વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ, કે તમારા શબ્દ ભંડોળમાંથી આઈ કાન્ટ નામનો શબ્દ કાઢી નાખવાનો છે, એની જગ્યાએ આઈ કેન કરવાનું છે. વાત બરાબર છે ને? આઈ કાન્ટ છે ને કાઢી નીકળવાનું છે આઈ કેન, બરાબર. એક વ્યક્તિ બહુ સરસ કીધું છે કે ઇમ્પોસિબલ શબ્દ છે ને એની અંદર જ એવું છે કે આઈ એમ પોસિબલ. જો ઇમ્પોસિબલ ઉપર ખાલી લીટો લગાડી દો, શું થઈ જાય? આઈ એમ પોસિબલ થઈ જાય, બરાબર. એટલે આ બધું આઈ કાન્ટ છે બધું તમારા શબ્દ ભંડોળમાંથી કાઢી નાખવાનું છે. પછી આગળ શું કીધું છે કે ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ. કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક થાય. કન્સ્ટ્રક્ટિવ એટલે શું થાય? રચનાત્મક. આ બાબત છે ને એક રચનાત્મક નથી. એન્ડ બ્લોક્સ. બ્લોક્સ એટલે શું થાય? અવરોધે છે, અવરોધ ઉભો કરે છે, અવરોધે છે. યોર વ્યૂ, તમારા વિચારો, પોસિબલ સોલ્યુશન્સ, બરાબર, કે શક્ય બને તેટલા ઉકેલના તમારા વિચારોને અવરોધે છે. આ બાબત રચનાત્મક નથી, બરાબર. આમ છે આઈ કાન્ટ છે, હું છે એક પ્રકારનો નેગેટિવ થોટ છે, બરાબર. નેગેટિવ થોટ નહીં, પોઝિટિવ થોટ હંમેશા રાખવો જોઈએ. તમારા શક્ય બને તેટલા ઉકેલના વિચારો હોય, પછી તમારા અવરોધ ઉભો કરે, આ બાબત રચનાત્મક નથી. એટલે આઈ કાન્ટ છે ને એને ડિલીટ કરી નાખવાનું છે. અને પછી શું કીધું? રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. આવું પણ કરી શકાય. શું કીધું? રાઇટર લખો ફ્યુ લાઇન, થોડીક લાઈનો વિથ યોર અધર હેન્ડ, એટલે તમારા બીજા હાથ વડે થોડીક લાઈનો લખો. એટલે તમે રાઇટીઓ રાઇટી એટલે કે જમણા હાથથી લખતા હોય તો લેફ્ટ, ડાબા હાથથી થોડુંક લખવું જોઈએ. અથવા તમે લેફ્ટીઓ, બરાબર, તો જમણા હાથથી લખવું જોઈએ, બરાબર. કોઈ જમણા હાથે લખે છે એને ડાબા હાથથી લખવાની ટ્રાય કરવી જોઈએ. કોઈ ડાબા હાથે લખે છે તો જમણા હાથથી. તો રાઇટી છે એના માટે લેફ્ટ હેન્ડ અધર હેન્ડ કહેવાય, લેફ્ટી માટે રાઇટ હેન્ડ અધર હેન્ડ કહેવાય, બરાબર. તો બીજા હાથથી થોડીક લીટી, થોડીક લાઈન લખો. અને આનાથી શું થાય? ધીસ રીબેલેન્સ. આવું છે પુનઃ સમતોલન આપણને આપે. પુનઃ સમતોલન, પુનઃ સમતોલન. ધ ટુ હેમસ્ફિયર્સ ઓફ ધ બ્રેઇન. જો શું કીધું છે? ટુ હેમસ્ફિયર ઓફ ધ બ્રેઇન. તો જો હેમસ્ફિયર એટલે શું થાય? તો હેમસ્ફિયર એટલે શું થાય? તો હેમસ્ફિયર એટલે અર્ધ હિસ્સો થાય ઓફ ધ બ્રેઇન. બ્રેઇન એટલે મગજ. મગજનો ટુ હેમસ્ફિયર, આપણું મગજ છે ને, મગજ એ બે ભાગમાં વહેંચાયેલું છે. ટુ હેમસ્ફિયર, એક ભાગ છે અને બીજો ભાગ છે. હેમસ્ફિયર એટલે અર્ધ હિસ્સો થાય.
તો આનાથી શું થાય, મગજના જે બે અર્ધ હિસ્સા છે ને એને રીબેલેન્સ કરે છે, એને પુનઃ સંતુલન આપે છે, બરાબર, આવું કરવાથી, બીજા અધર એન્ડથી લખવાથી, બરાબર. અને લાસ્ટમાં આપણને શું કીધું છે, એક્સપેક્ટ ટુ બી લકી. બહુ સરસ વાત કરી છે, એક્સપેક્ટ ટુ બી લકી. તો એક્સપેક્ટ એટલે શું થાય, અપેક્ષા રાખવી, લકી એટલે નસીબદાર. એમ કે છે કે નસીબદાર હોવાની અપેક્ષા રાખો, બરાબર. એમ ટૂંકમાં કે નસીબદાર હોવાની અપેક્ષા રાખો. ઘણા શું છે, નસીબને બહુ, કિસ્મતને બહુ દોષ દેતા હોય કે હું આમ નથી કરી શકતો, મારા કિસ્મતમાં આવું છે. ને એવું નથી. એક્સપેક્ટ ટુ બી લકી, નસીબદાર હોવાની અપેક્ષા રાખો. તમે સારા જ છો, તમારું નસીબ ખૂબ સારું, તમે ક્યાં કઈ ખરાબ કામ કર્યા છે, નસીબ સારું જ છે તમારું. એટલે એક્સપેક્ટ ટુ બી લકી, બરાબર. નસીબદાર હોવાની અપેક્ષામાં શું છે, જેવી અપેક્ષા રાખીએ ને, જો વિચારીએ એવું જીવન થાય. એટલે અપેક્ષા પણ હંમેશા સારી જ રાખવાની, બરાબર, ફોર્ચ્યુનેટલી રાખવાની, અનફોર્ચ્યુનેટલી નહીં, બરાબર છે. તો એ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આપણો યુનિટ 3 નો રીડ 2, બરાબર, અહીંયા આપણે ફિનિશ કરીએ છીએ. યુનિટ 3 માં બે પાર્ટ આપણે જોયા. રીડ 1 માં મેનેજ યોર સ્ટ્રેસ અને રીડ 2 માં સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, બરાબર. જે આજના વિડિયો લેક્ચરમાં આપણે જે પાર્ટ 2 હતો એ ફિનિશ આપણે કરી. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ક્વેશ્ચન આન્સર ને એનો અભ્યાસ કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડિયો લેક્ચર.